ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેલ મહાકુંભ અંતર્ગત ધોરાજીના વિદ્યાર્થીઓએ બોડી સંખ્યામાં ભાગ લીધો હતો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ધોરાજીમાં પણ ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરાયેલ, જેમાં ધોરાજી પંથકના અલગ અલગ શાળા અને અલગ અલગ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। વાગડિયા ક્રિષ્ના હું આદર્શ સ્કૂલેથી આવેલી છું। અહીં ધોરાજી તાલુકાની સમગ્ર શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। 2024 ખેલ મહાકુંભનું આયોજન થયેલું છે, જેમાં વિવિધ રમતો રમાડવામાં આવી હતી। અંડર 14, અંડર 9 અને અંડર 17ના બધા સ્ટુડન્ટ્સને જેને રમવાની ઈચ્છા હતી તે બધાને ભાગ લેવડાવવામાં આવ્યો હતો, તેમજ સૌને નંબર આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું। ખેલ મહાકુંભ 2024 વિવિધ સ્પર્ધાઓની અંદર ધોરાજી ખાતે કબડ્ડી, વોલીબોલ, એથ્લેટિક, રસ્સાખેંચ, ચેસ અને યોગાસન આવી વિવિધ રમતો, અમુક રમતો ભગવતસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર અને બાકીના કેઓ શાહ કોલેજના ગ્રાઉન્ડની અંદર અને બહોળી સંખ્યામાં પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ બધાને મજા આવી। આભાર। આ જે કાર્યક્રમ છે એનો મુખ્ય હેતુ શું છે? આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોની અંદર સ્પોર્ટ્સમેનશીપ જાગે, બાળકોની ફિટનેસ વધે અને આજના સમયમાં બાળકો જે મોબાઈલ અને ટીવીના પ્રદૂષણથી જે ઘેરાઈ ગયેલા છે એમાંથી મુક્ત થઈ અને પોતાની કારકિર્દી વ્યવસ્થિત અને ફિટનેસ જાળવી રાખે એવો મુખ્ય હેતુ છે। ક્યાં ક્યાં ગામના વિદ્યાર્થીઓ આવેલા હતા? ધોરાજી તાલુકાની અંદર સાપાતર, ધોરાજી ગામ સિટીના પાટણવાવ, ભૂતવડ, મોટી મારડ, પીપળિયા, જમનાવડ આવી વિવિધ ગામની પ્રાથમિક શાળાઓના અને હાઈસ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો। ધોરાજીના કેઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા સર ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડના આ ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ પ્રકારની ખેલોનું આયોજન કરવામાં આવેલ। ખોખો, કબડ્ડી, લાંબી કૂદ, ફૂટબોલ, વોલીબોલ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું। જય હિન્દ। હું મિલન વાગડિયા આદર્શ સ્કૂલમાં છેલ્લા 5 વર્ષથી પીટી ટીચર તરીકે ફરજ બજાવી રહ્યો છું। હાલમાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2024 અંતર્ગત ધોરાજી તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ચેસ, યોગાસન, એથ્લેટિક્સમાં દોડ, કૂદ, ફેંક જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે। આ સ્પર્ધા દ્વારા ગુજરાતમાં રહેલા અનેક ખેલાડીઓમાં જે પ્રતિભા હોય છે તેમને દેખાડી અને આગળ વધે અને ભવિષ્યમાં એક ગુજરાતમાંથી વધુમાં વધુ ખેલાડીઓ નીરજ ચોપડા, હિમા દાસ જેવી રીતે ગોલ્ડ મેડલ લઈને આવી શકે। આ વખતે આપણા રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તાલુકા કક્ષામાં પણ ઇનામની જાહેરાત કરી છે અને આ બધા ખેલાડીઓ તાલુકામાંથી જિલ્લામાંથી રાજ્યમાં અને રાજ્યમાંથી ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા સમર કેમ્પ આવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। ખેલાડીઓએ હાલમાં ખૂબ જ મહેનત કરી છે। આજે પણ અહીંયા ઘણી બધી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે, તેમને ખૂબ જ મહેનત કરી છે અને આ બધા ખેલાડીઓ થોડા જ દિવસમાં એટલે કે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને પોતાની એક ક્ષમતા દેખાડી અને આગળ આવવાનો પ્રયત્ન કરશે। આવી જ રીતે ગુજરાતમાં ભવિષ્યમાં વધુમાં વધુ ખેલાડીઓ મેડલ લઈને આવે એવી બધા ખેલાડીઓને શુભકામનાઓ। અને વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। આ ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા લેવલનો કાર્યક્રમ કર્યો અને આ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવેલ અને તાલુકા બાદ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ હોય તેને આગળ જવાનો લાભ મળશે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।